ગૌ ભક્તોને રોકવામાં આવી રહ્યા છે। રામલીલા મેદાનમાં ધરણાની અનુમતિ ન મળતા ભડક્યા શંકરાચાર્ય। જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર આનંદ સરસ્વતીજી મહારાજે દિલ્હી સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે। શંકરાચાર્યએ ગૌ પ્રતિષ્ઠા પ્રતિજ્ઞા આંદોલન માટે રામલીલા મેદાનમાં ધરણા કરવા માટે મંજૂરી માંગી હતી, જો કે સરકારે મંજૂરી આપવાની ના પાડી દીધી છે, જેથી શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદ સરસ્વતીએ કહ્યું કે લોકશાહીમાં ખોટું થઈ રહ્યું છે। ગૌ ભક્તોને મેદાનમાં બેસીને શાંતિપૂર્વક પોતાની વાત કરવા માટે રોકવામાં આવી રહ્યા છે। હકીકતમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદ સરસ્વતીએ 17 માર્ચના રોજ રામલીલા મેદાનમાં ધરણા માટે મંજૂરી માંગી હતી। સરકારે અરજીને દફતરે કરી છે। શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદ સરસ્વતીએ કહ્યું કે અમે ગૌ પ્રતિષ્ઠા આંદોલન અનુક્રમે 17 માર્ચના રોજ રામલીલા મેદાનમાં શાંતિપૂર્વક બેસવા માટે પરવાનગી માંગી હતી, પરંતુ હવે પરવાનગી રદ કરવામાં આવી છે, જે લોકશાહીમાં ખોટું છે। શંકરાચાર્યએ કહ્યું કે આ સરકારમાં હવે એવો સમય આવી ગયો છે કે ગૌ ભક્તોને મેદાનમાં બેસીને શાંતિપૂર્વક પોતાની વાત કરવાથી પણ રોકવામાં આવી રહ્યા છે। અમે સરકાર અને તમામ વિપક્ષોને ગૌ માતા પ્રત્યે પોતાનો મત સ્પષ્ટ કરવા માટે 17 માર્ચ સુધીનો સમય આપ્યો હતો। તેમણે આગળ કહ્યું કે સરકાર 17 માર્ચ સુધી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે અને સમગ્ર દેશમાં ગૌ હત્યા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવે, નહીંતર અમને 17 માર્ચે દિલ્હીમાં કડક નિર્ણય લેવાની ફરજ પડશે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે એવું કહેવાય છે કે વહીવટીતંત્રને LIU અને અન્ય સરકારી સૂચના તંત્ર દ્વારા ખબર પડી કે રામલીલા મેદાનમાં લાખો ગાય ભક્તો એકઠા થઈ શકે છે। આ માહિતીના આધારે રામલીલા મેદાનની પરવાનગી રદ કરવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।